કરો છો નીતિન? તારે મરચા ખાવા છે તો ને ખાંડું છું. હા કમ્પ્લીટ કરી નાખ્યો છે. જો તમ ભરો. ફઈ ભરે છે. તું આવી જઈશ. તો હું આ મરચા લાવી છું કિલો અહીંયાથી, ગામડાના મરચા. અને અમારા ફઈ છે મોટા, એ મરચા બનાવી દેશે. શું કરો છો નીતિન? તારે મરચા ખાવા છે તો ને ખાંડું છું. હા મેથી. હા મેથી ને વરિયાળી. તારે હા. એના હાથના મરચા ખાવા છે ને. હા તો જમાઈ આગળ તો કામ કરાવવું જ પડે ને, કામ કરવા જ આવ્યા છે. અને નીતિનને ખાંડવા બેસાડી દીધા છે. હવે જ જે વસ્તુ નાખવાની હોય બોલો. મેથી, વરિયાળી, પછી મીઠું, હળદર. મેથીને પહેલાં શેકી નાખવાની, પછી વરિયાળી અને મેથી આવી રીતે ખાંડી, પછી આવી રીતે આ ચીરિયા પાડે છે ફઈ. અને પછી ભરવાના આખા મરચા, લીંબુ ને હળદર ને મરચું. આખી મેથી ખાંડી નાખવાની. હા કા નીતિનને બહુ ભાવે. હા મને ભાવે. બધાને અમારા આખા ઘરને આવા મરચા બહુ મરચા કોને ન ખાટા ભાવે? મરચા મળે ભાઈના છે. પૂરિયા વાળાય ભાવે. મજા આવે. અમારે એ તાજા તાજા તો કરું. આ કડવા લાગે ને થોડા. ના નહીં લાગે. નો લાગે કડવા, મસ્ત લાગે. પછી ન લાગે. તો જો આ મરચા બધા કાપીને કમ્પ્લીટ કરી નાખ્યા ને આખા ભરવાના છે, જેનો હવે કરી દીધો છે ફઈએ. ફયામાં હું નાખ્યું? એ મેથી આખી મેથી શેકી નાખવાની. હા અને પછી ખાંડી નાખવાની. હા અને વરિયાળી અને હળદર ને મીઠું ને લીંબુ હા. પછી ભરી દેવાના. આખા હા આખા મીઠું જાજુ નાખવાનું કે? થોડુંક જાજુ નાખવાનું, સાકી જવાનું છે, ખારું લાગે એવું રાખવાનું હોય. જો આવો હવે કરીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. આ જો ફઈ તમ ભરો. ફઈ ભરે છે. કટોરામાં થોડાક લઈ લો તો કથરોટ તો લોટ હાલો નીતિન. ના નહીં તેમાં કટોરામાં લઈ લો એટલે ફાવે. તો ચલો ભાઈને કમ્પ્લીટ થવાનું ચાલુ કરી દીધું છે. ફઈએ એક મરચું નાખી દીધું છે. અમારા બાય જો ભરાવા બેસી ગયા છે. જાજા હાથ એટલે રણિયામણા ગાયા ઘા ભરાઈ જાય, કારણ કે હજી રાંધવાનું બાકી છે. એક કિલો મરચા છે ગામડાના, સ્પેશિયલ આ ભરવા માટે સ્પેશિયલ છે. તો ચલો હવે ભરાઈ જાય ને પછી મળીએ. કે મેડમ તને આવા મરચા બનાવવાનો ક્યાંથી મેળ આવ્યો? કેમ ખબર પડી કે આવા મરચા કોણ બનાવી દેતો તને? પેલા કોઈ બનાવી દેતા તમારે. બા બનાવી દેતા હતા? સારું તારે. મારા બા નહીં આવડે જ છે. હા હા ફઈ નહીં આવડે છે બધી જાતના મરચા. એવું? સારું. ઓલા ખાટા મીઠા ખટુબરા આવે ને તો ગોળ વાળા બનાવી ગોળ વાળા ગોળ છટા ઈ કેવી? ઓલા ગણપત જેવા મસાલા આવે ને, એ આવો હવે તો રાઈ મેથીનો કુરિયા કરી અને વરિયાળી નાખવાની. પછી થોડો ગોળ નાખી દેવાનો. એ ગળા લાગે, એ થોડા ગળચટા લાગે પણ મીઠા લાગે. હવે તાજા તાજા તો જો આ કિંજુ માટે એક બહેણી ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. એક બહેણી ભરી દીધી. હવે આટલા છે ને મારી હાટું અલગ કરાવવાના છે હવે જ ના. આ થઈ ગયા. તો આવડા મરચા છે ને ફ્રીજમાં તમે મેકો ને એટલે 4 મહિના આ મરચાને કાંઈ ન થાય. કેમ મેડમ? બરાબર ને? તો વાંધો નહીં. તું આવી જઈશ. તો ચલો જો આ મેડમના મરચા થઈ ગયા છે કમ્પ્લીટ. તો આપણે જો આ કિંજલના થઈ ગયા છે મરચા રેડી. અને આપણે આટું સ્પેશિયલ બીજા અલગ બનાવડાવ્યા. હું લાવું વાટતું તપેલીના નોચ ઓલું કરતા હોય ને કાળી લઈ લઈ. ફઈમાં એ નથી કરતા. આમાં હું નાખ્યું છે ભાઈ? જો રાય મેથીના કુરિયા અને વરિયાળી. રાઈ મેથીના કુરિયા ને વરિયાળી. અને તેલ ઓકે. થોડું મૂકી અને પછી આપણે રાઈ નાખવાની, ફૂટી જાય ને પછી હવે જ નાખી દેવાનું. રાઈ મેથીના કુરિયા બે હોય ને એ નાખી દેવાનું હવે.
અને પછી છે ને તે ઉતારી લેવાના થોડીક વાર ધીમા ગેસે ઠરવા દેવાના પછી ચડવા દેવાના ધીમા ગેસે પછી ઉતારી લેવાના પછી ઠરે ને પછી લીંબુ અને મીઠું એ બે નાખી અને ભેળવી દેવાના. રેડી હાલ. રાઈ મેથીના કુરિયા કર્યા હોય ને એમાં હળદર થોડી હારવાઈ નાખી દેવાની એટલે કલર ચડી જાય. આ મેડમ એની હાટું બનાવડાવ્યા છે, આ મારી હાટું. કેમ ને બરાબર ને? એટલે તારા એકલાને ખાવાના ને મારે એકલાને ખાવાના બરાબર. મેં ક્યાં કીધું તમારે એકલાને ખાવાનું? ના એ ખાવાના તમારે આ ખાવાના બે ખાવાના લો ઓલી તો પેલી લાવો. આ તો હજી હવાર થાય તો બેહી જશે. આ પછી તો ઓલા ભરી લેશે. તો ચલો અત્યારે હવે આ થઈ ગયા છે કમ્પ્લીટ. કે નાખવાનું છે? અરે આ લીંબુ નાખો તો રસ કરો. બોલો હું બોલતા હતા. ના ના એ તો